તો જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। જીજી હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરા જોવા મળ્યા। સંખ્યાબંધ શ્વાન હોસ્પિટલમાં દોડધામ કરતા નજરે પડ્યા છે। લોકો શ્વાનથી બચવા પ્રયાસ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। સિક્યુરિટીની ઢીલી નીતિ સામે સવાલ ઉઠ્યા છે। તો સરકારી હોસ્પિટલ છે જીજી હોસ્પિટલ કે જ્યાં શ્વાનના આંટાફેરા વધ્યા છે। લોકો શ્વાનથી બચવા માટે સાઈડમાંથી પસાર થઈ રહ્યા છે। ક્યારેક સરકારી હોસ્પિટલમાં ઉંદરોનો આતંક હોય છે, ક્યારે આ રીતે શ્વાન પણ ઘૂસી આવતા હોય છે। ત્યારે સિક્યુરિટીની ઢીલી નીતિ સામે સવાલ ઉઠી રહ્યા છે। ઉપેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, આ શ્વાન જ્યારે આંટાફેરા મારી રહ્યા છે, અંદર ઘૂસી રહ્યા છે, ત્યારે દર્દીઓને કેટલી પરેશાની થઈ રહી છે? ચોક્કસથી જણાવી દો કે જામનગરની જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। અગાઉ પણ જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાન છે તે દર્દીઓના બેડ પર સૂતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તો આ પહેલા પણ જે રખડતા ઢોર છે એ હોસ્પિટલમાં ઘૂસ્યા હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે। ત્યારે ફરી એક વખત જામનગરની જીજી હોસ્પિટલમાં જે શ્વાન છે તે આંટાફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। દર્દીને હાલાકી પડતી હોય છે। જામનગરની જીજી હોસ્પિટલની વાત કરીએ તો જામનગરની જીજી હોસ્પિટલમાં દરરોજ 2,500 થી 3,000 જેવી ઓપીડી નોંધાતી હોય છે। આસપાસના સૌરાષ્ટ્ર હાલરમાંથી જે દર્દી આવતા હોય છે ત્યારે ખાસ કરીને જામનગરની જીજી હોસ્પિટલમાં જે રીતે શ્વાનના આંટાફેરા છે તે દર્દીઓ માટે મુસીબત બન્યા છે। તો બીજી બાજુ આ શ્વાનને જે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અને સિક્યુરિટી બાબતે પણ અનેક સવાલ ઉઠ્યા છે। આ બાબતે આભાર તમામ વિગતો માટે। તો હોસ્પિટલ જાણે શ્વાનનું પ્લેગ્રાઉન્ડ બની ગયું છે। દર્દીઓને પરેશાની થઈ રહી છે। જ્યારે દર્દીઓ ત્યાં હોસ્પિટલ પરિસરમાંથી પસાર થાય છે ત્યારે શ્વાન તેમને બચકું ન ભરી લે, બચકા ન ભરી લે તે માટે સાઈડમાંથી પસાર થાય છે, પણ તંત્ર છે તો તેને કંઈ ખ્યાલ જ નથી। આ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો અને આપ જોઈ રહ્યા છો કે ઉંદરોના ત્રાસના કારણે દર્દીઓની દવા કે જે ખાદ્ય સામગ્રી પડી હોય ત્યાં ઉંદરો જતા જોવા મળ્યા હતા। ત્યાં પણ તંત્રને કોઈ જ પરવા ન હતી અને અહીંયા પણ શ્વાનના આંટાફેરાથી દર્દીઓ ભલે પરેશાન થતા। સરકારી હોસ્પિટલ છે, સરકારી તંત્ર છે, કોઈને કંઈ જ પડી નથી। દર્દીઓને આવવું હોય તો આય, દર્દીઓ બીમાર થાય તો થાય, કોને પરવા છે?